તો એને આખી જિંદગી બરબાદ જીવવાનું થાય છે. આ એક જ મુદ્દો એવો છે કે આની કિંમત ન હોવી જોઈએ. રજવાડા નથી કોઈ દી કરી. તો આ એક મુદ્દો એવો લાવો દીકરી માટે નહીં, પણ હવે તો બૈરાનું વધારે ચલણ છે ભાઈ. અને એવા કડક માણસો થશો તો એને 1 વર્ષ ઘરના ખાવા નહીં દે. તમે શું કરીને આવ્યા પણ ગયા હતા? ઈ વેચવાની તાકાત હોય એ આમાં હાલજો. બાકી મિટિંગમાં બધે જઈ છીએ, જોઈ છીએ. આવડો મોટો બેસનભાઈએ પ્રસંગ કર્યો, એ કોઈ અવતારી પુરુષ હતો આપણને ઓળખાણ. છતાંય કોઈ ભરવાડ એવું તેજી ન બોલ્યો કે આ બેસનભાઈ આજ શું કરે એ નજરમાં રાખજો. ઘણા પૈસા વાળા નહીં, બેસનભાઈ જ છે. બેસનભાઈનું નામ જ વિયમ જણાણું છે સમાજમાં. કોઈએ જાણ્યું હતું? એટલે કરવાવાળા કરી ગયા, આપણે તો જોતા જ રહી ગયા. પણ એક દીકરીના પૈસાથી દૂર રહ્યો ને તો તમારો ભેગો ઠાકર રહે છે, નકર ઠાકર જાય છે. જેટલી સદાયું સડીને એટલો છેટો જતો જાય છે. સદાયું બંધ કરો કાં તો આ ચાલુ રાખો. ઠાકરનું નામ લ્યો તો દીકરીના પૈસાને ન લે ઈ ભરવા. અને અત્યારના જે પટેલો હતા ને એ બધા દલાલો બન્યા જમીન ઘોડી. એટલા પર સમાજ અટકાતી નહીં, કે ન કેમ અટકાય? પણ જેટલા પટેલ રહ્યા એ બધા દલાલો બન્યા. આજે ગમે લેવાય છે. મેં એક વાત કાલને સાંભળી છે, 17 લાખ રૂપિયામાં દીકરી દેવાની, 12 તોલા હોનું. હવે આ દીકરી એમ કહે છે હું લોકમાં જઈશ, તેમ શું લીશો? મારે નથી જવું. આ વાત આપણા અમદાવાદની જ છે. ક્યાં મૂકજો તમે? એ દીકરી જાય શું કરવા અહીંયા? આખી જિંદગી બહાર નીકળે? આપણી કઈ એવી મિલ છે કે આપણે એટલું નાનું પેદા કરીએ છીએ? આ ભાઈ હમણાં કીધું ને કે તમે એમ પૈસા વાળા થયા, એ વાત બરોબર છે. એટલે આવી દીકરી માથે જુલમ જો પાછો રહેશે તો ઠાકર તમારો ભેગો રહેશે. ભલે કહેનું કરો, પણ દીકરી એક ઝારો તો ઠાકર તમારી નજીક રહેશે. નકર આપણા પાસે મુદ્દો જ એક જ છે પુણ્યનો, હિન્દુ ધર્મની અંદર. અને એ મુદ્દો આપણે આજ રદ કરી નાખ્યો હોય. એ મુદ્દો પકડો અને ગામો ગામના ભરવા